ભાવેશભાઈ આવજો, તું અહીંયા રોકાઈ જા. જય માતાજી, મળ્યા હાલો પછી. જય માતાજી. જો દેવું જો હે કે જય માતાજી. ઓહો આમ તો જો નકરા મચ્છર જીવડા કેટલા જીવડા. મારા સેટ દેખાડું, આ ટ્રીપના સ્પોન્સર હો ભાઈ. આ ટ્રીપનો બધો ખર્ચો મારા ભાવેશભાઈ તરફથી. ભાવેશભાઈ સ્પોન્સર છે અમારા. ઓહો ભાઈ 50% આપણી ટાંકી ખાલી થઈ. આમ જોઈ લ્યો, અડધી ટાંકી ખાલી થઈ અને એમાં કેટલી આવેલી 566 કિલોમીટર આવેલી. એટલે ફૂલ ટાંકીમાં કેટલી તો 1000 કિલોમીટર હાલી જાય. હા સ્કોર્પિયો ફૂલ. ઓહો ભાઈ હવે નિરાશ થયો. ગાડીમાં બેઠા ને એમ થયું ને કે હા હવે આપણે રાજા ભાઈ. ગાડી વિના તો એમ થાય કે હાવ ઓશિયારા એ બધે રખડવાનું ને એવું થાય ને. આમ જો ને પરસેવે રેપ થાકી ગયા. આમ જો નીતરી રહ્યા હાવ. અને એક તો તુફાનમાં ઉલ રે આવ્યા. તડકો ફૂલ આવીને પેલા હું ભાવેશ બે જ આવ્યા. બાકી તો બધા અહીંયા ગેટે બેઠા. એમ પ્રતિક કે તમે અહીંયા આવો, ગાડી લઈ આવો. અમે તો ત્યાં થઈ ગયા. કોઈ હાલી હગે ને એવી હાલતમાં નથી. એવા હાવ થાકી ગયા હે બધાય. કેમ કે 6 કલાક થઈ અમે ચડ્યા ને ઉતરા ને. એમાં દૂરવા હતી ને ભેગી વારા ફરતી વારા તેડી ને એટલા થાકી ગયા ભાઈ વાત પૂછો માં. હવે અહીંથી ફટાફટી બધાને બેહાડી ગાડીમાં. ગાડી કરી ફૂલ ઠંડી અને પેલા હે ને પેટ પૂજા ખાવાનું કઈક ગોઠવી કા. હવા 2 થયા હે ને બધાય ભૂખ્યા થયા હે. પેલા બધાને ખવડાવી દઈ, પછી આપણે જાહી આરતીબેન ન્યા અને પછી ન્યા આરામ કરશી. પછી આપણે જવાનું હે રાત્રે ઉજ્જૈન નીકળવાનું છે. હવે બેહી ગયા બધાય જોઈ લ્યો ને. હવે આપણે નીકળી પાવાગઢ ગેટેથી. અહીંયા જો પોલીસ બંદોબસ્ત ફૂલ છે ભાઈ. ગાડી અંદર જવા જ ન દે. હવે આપણે ધીમે ધીમે અહીંથી નીકળી. બાકી જોરદાર દર્શન થઈ ગયા હો. હાલો ભાઈ આપણો ઓર્ડર આવી ગયો. આપણે મગાવ્યું જો સેવ ટમેટાનું શાક અને રોટલી કાઠિયાવાડી. કેમ કે અહીંયા મળશે પછી આપણને ક્યાંય નહીં મળે. આવું જોઈને સ્વાદ ક્યાંય નહીં મળે. રેડી હાલો. હા એ શાકે જોરદાર છે. આપણે આવી ગયા હોટલ આસો પાલવમાં. જો આની પહેલા આપણે મેહુલભાઈ અમે આવ્યા હતા ને ત્યારે અહીંયા જ રોકાણા હતા. મજા આવી હતી જમવાની. પાછા અહીંયા જમવા આવી ગયા. હા હાલો ભાઈ હાલો પેટ પૂજા કરી લઈ. કેટલા વાગ્યા બોલો જો તો? હે 2 માથે થયું ભાઈ. 3 વાગ્યા. 3 વાગવા આવ્યા. હવે અમારે જમવાનો વારો આવ્યો. હવે પેટ પૂજા કરી. ઓને તો ફોન દેવો પડ્યો ત્યારે માંડ બેઠી. બાકી છાશ બાઈશ ઢોર નહીં દીધી. આમ જો ને ઊંધેડી. હાલો ભાઈ સેવ ટમેટા શાક રોટલી ડુંગળી છાશ ખાઈ લઈ. જોર હે છાશ પી લીધી કા? 1 ગ્લાસ છાશ પી ગઈ. જો મોજમાં આવી ગઈ આખી. હાલો ભાઈ આસો પાલવેથી ખાઈ લીધું. કેવું હતું જમવાનું? મજા આવી ગઈ ને? અને ભાવે મસ્ત વ્યાજબી કા? આ સીધા આપણે પાવાગઢથી ટૂંકમાં બહાર નીકળીને જોઈ રહ્યું. આ બારે તમે બારોબાર નીકળી જાવ ટ્રાફિકમાંથી એટલે આ બાજુ જ આવી જાય. આપણે ડ્રાઈવર સાઈડ ડાબી બાજુ જ. હવે આપણે જવાનું છે આરતીબેનના ઘરે. અહીંથી 2.5 કિલોમીટર છે. લોકેશન આવી ગયું છે એટલે હવે આપણે અહીંયા જાય ધીમે ધીમે. હાલો હાઈલા જાય. બાકી આ બધા ટેયા થઈ ગયા છે. ખાઈ લીધું છે ફૂલ. એટલે હવે હુવાની તૈયારીમાં જ છે. તો હુઈ જાય ને તો 5-6 વાગે ઉઠી કા નિરાતે. રંગોળી તો મસ્ત છે. ઓહો ગણપતિ બાપા. ધ્યાના તે કરી રંગોળી? હે ધ્યાના તે કરી રંગોળી? હે તે કરી રંગોળી? હાલ તાર આવું છે ને અમારે ભેગું? અહીં હવે કઈ નહીં બોલે. કેમેરો ચાલુ થયો ને. દેવું આગળ આવું છે. દેવું કેવા ફટાકડા ફોડતી હતી જો. હે ઓ ભાઈ કેટલા આમને હાથ વગાડી દીધા. અહીંયા બેન ની આવ્યા હતા કા? આ ને ધામા નાખ્યા બધા ગયા. હે પેલી વાર આવ્યો હું. બાકી હું આવ્યો નતો. ભૂમિ ની આવ્યા હતા કા? તમે ત્યારે આવ્યા હતા બધા ગાડી કરીને. હાલો હાલ આવું છે તારે? ચોકલેટ તો દે. આજે આટલી બોલતી ને રમતી જોઈ. બાકી ન્યા તો બોલે નહીં રમે નહીં શરમાય જ જાય. હાલો ભાઈ હાલો હવે નીકળી છે. ભાવેશ આવી ગયો ને? હે હાલો જય માતાજી. હાલો જીજુ. હા લાઈટોની જોઈ આમ લાગે હો ભાઈ દિવાળી હે. આમ જોઈ લ્યો બધી લાઇટિંગ જોરદાર. ભાવેશભાઈ આવજો, તું અહીંયા રોકાઈ જા. હે પાછળ બેવાનું આવજો. ના અહીંયા રે ને રોકાઈ જા. રોકાઈ જા. હવે કઈ એવું નથી. હવે આપણે ઘર જેવું થાય. એ આય હવે ઉપાધિ નથી. ગમે ન્યા એનું તો કરી જ લઈએ કા. હાલો હાલો જય માતાજી. મળ્યા હાલો પછી. જય માતાજી. જો દેવું જો હે કે જય માતાજી? કે ધ્યાન તો જો. આહા એ નહીં બોલે આમાં. હાલો જય માતાજી. હા
હાલો ભાઈ 295 કિલોમીટર છે આપણે ઉજ્જૈન હાલોલ થી અને નીકળી ગયા ને બાકી પ્રતિકે કોઈ નીંદર ખેંચી છે ભાઈ ઈ તો ઠીક હું ને ભાવલો અડધી કલાક માથે થયા બાથરૂમ ની બહાર ઉભા તે બાથરૂમ માં હુઈ ગયા તા હે ફ્રેશ થવા ગયા તા ઓય હા એમાં એવું છે ભાઈ આપણે બેન ની ગયા ને પછી તો એને હું સૌથી પહેલી વાર અહીં આરતી બેન ના ઘરે આવ્યો હાલોલ માં બાકી લગભગ કેટલા 12 વર્ષ થયા કા લગ્ન થયા એને આરતી બેન ને કે વધારે ત્યાંના 6 વર્ષની થઈ ગઈ ને હા તોય હું હજી એક વાર નથી આવ્યો ભાઈ પહેલી વાર આપણે બેન ના ઘરે આવ્યા ને પછી મેં કીધું ત્યાં ક્યાં આપણે વિડીયો ચાલુ કરી પછી તો એને અમે વાતચીત ને એમાં મંડાઈ ગયા થોડીક વાર વાતું ચીતું કરી આપણે પ્રેરક જીજાજી આઈ રે બેન આઈ રે અને પછી નાસ્તો કર્યો ને કાજુ કતરી ની બટા સટી ભાવલા બધી કાજુ કતરી પૂરી કરી નાખી તે ખાધી હતી ને હા એ ભાવે છે નોત ખાધી ભાઈ રેવા દો ખોટું કહેવાય ગયું ભાવે છે કેમ કે અમે હે ને ખાઈને જ નીકળ્યા હતા જમીન નીકળ્યા ને પછી નાસ્તો જાજો આયલો નતો મેં ભાખરવડે ની થોડી નાસ્તો કરી લીધો મજા આવી ગઈ અને પછી એસી ચાલુ કરીને જો નીંદર ચડી છે કોઈ ઉઠ્યું જ નહીં અને 6 વાગ્યા ને તોય કોઈ હાલતું નહોતું પછી મેં કીધું હાલો ભાઈ એટલે મોજ આવી ગઈ ભાઈ એટલે પછી જાતા મેં વ્લોગ ઉતાર્યો મેં કીધું હાલો હવે નીકળી છે ને એટલે દેખાડી દઈ બાકી મજા આવી ગઈ જોરદાર કા ભાવે કેમ બાકી હે કેવા બાકી સાસુ સસરા બેન ના હે માણસો કાંઈ ઘટે જ નહીં બધી સુવિધા પૂરી પાડી દીધી ઈ કે ભાવલો કે હાજર અરે ભાઈ મેં ભાવલા ના માન ઓહો કેમ કે ભાવલા ને બધાય ઓળખે ભાઈ હે હવે કાંઈ વાંધો નહીં કે તમ તાર જાવી કે હું મારું થઈ ગયું લ્યો હાલો હા હાલો ભાઈ હાલો હવે આપણે બેન ના ઘરે થી નીકળી ગયા હી હે નવું હોય ત્યાં લાગી કા પછી સામે વાળાને શરમ લાગે હે ભાવે પછી સામે વાળાને શરમ લાગે હાલો હવે આપણે આમાં 1 વાગ્યાનો ટાઈમ દેખાડે છે ભાઈ ઉજ્જૈન મહાકાલ પહોંચવાનો અને ત્યાં મેહુલભાઈ ની પહોંચવાના છે ભાઈ એને ફોન આવ્યો હતો ને 6 વાગે ત્યારે 100 કિલોમીટર બાકી હતું એટલે મને લાગે એ હવે પહોંચવું જઈશે એટલે હવે આપણે ફટાફટ જાય 1 વાગવાનો આમ તો જો નકરા મચ્છર જીવડા કેટલા જીવડા મારી નહીં આમ જોઈ લેજો અહીંયા હજી તો આવા તો કેટલાય છે ને આવા હજી કાચ ઉપર ઘણા મર્યા હતા એટલે આમ જો કાચના ફુવારો મારી આમ હાથેથી હશે જીવડા જે મર્યા હતા ને એ સાફ કરી નાખ્યું અને હવે વાઇપર મારીશ બાકી વાઇપર મારું તો જીવડા ઓલા જે મર્યા હોય ને આખા આમ ચીકણા બધા થઈ જાય અને આપણે ભાઈ જો આ ગોધરા વાળા હાઈવે ચડી ગયા છીએ હવે અહીંથી સીધા ઉજ્જૈન જાહી ભાઈ અને ઉજ્જૈન આપણે મેહુલભાઈ ની હમણાં લગભગ પહોંચી ગયા છે એને કીધું તું કે તમે હે ને પહોંચી જાવ ને તો ફોન કરજો કેમ કે અત્યારે હોટલોમાં ક્યાંય બુકિંગ નથી ભાઈ આ દિવાળીની રજામાં વેકેશનમાં બધુંય માણસ એટલું નીકળી ગયું હોય ને આપણા ગુજરાત વાળા તો લગભગ એટલે તમે ગણો ને 80% માણસો અત્યારે રાજસ્થાન એમપી ઉજ્જૈન ટૂંકમાં સાવરિયા શેઠ ને બધાય ત્યાં જ રખડે ટોટલી માણસ અહીંયા જ રખડે ભાઈ પાવાગઢ જોયું ને કેટલું માણસ હતું બાકી એ હે દર્શન આપણે જોરદાર થઈ ગયા ભાઈ માતાજીના ધાર્યું હતું ને એથી બહુ સારા દર્શન થઈ ગયા આપણને એમ હતું કે ટ્રાફિક હઈ છે દર્શન થાય કે નહીં 1-2 કલાક લાઈનમાં ઊભું રહેવું જોઈએ પણ સાચા જાજા હેરાન થયા ને એ અમે ચડવામાં ને ઉતરવામાં એ આપણે દૂરવા હતી ને એટલે નાનું છોકરું તમારે ભેગું હોય ને એટલે લાઈનમાં 1 કલાક રહેવું પડે 2 કલાક ઊભું રહેવું પડે પણ તમારે રોપવે કરી લેવો ભાઈ બાકી ચડવામાં એ સાહસ ન કરતા બાકી હરખા હોય સિંગલ બોડી અમારે જેવા તો તમ તાર ચડી જવું પણ નાનું છોકરું હોય તો ન ચડવું બાકી પ્રતિકને પૂછો કેવો હાલ થયો હોય કા પ્રતિક કેવો હાલ થયો ચડવામાં હે બહુ ઓબા આવી ગયા ભાઈ હવે માંડ ટૂંકમાં મેળે આવ્યું નીંદર કરી ને એટલે 50% મેળે આવ્યું હજી બધા નીંદર હરખી થઈ નથી સૌથી હરખાઈ હારામાં હારી હોય ને તો અમારે ભાવેશભાઈ ને આમ જોવો શેઠ આમ જો કેવા લાંબા પગ કરીને બેઠા છે ભાઈ આમ જોઈ લે ના અહીંયા જો ભૂમિબેન ને થઈ ઉલટી હજી સીધા આપણે આરતીબેન ના ઘરેથી નીકળ્યા ને તે ઓછું ખાતા હોય તો કે ખાધું નથી એટલે બધું ભેગું થયું સેટ દેખાડું આ ટ્રીપના સ્પોન્સર હો ભાઈ આ ટ્રીપનો બધો ખર્ચો અમારા ભાવેશભાઈ તરફથી ભાવેશભાઈ સ્પોન્સર છે અમારા કા જો હમણાં ગોધરા આવશે ત્યાં ઓલા બધા બહુ વાહે થાય છે એટલે કઈ જરૂર પડે ને તો આપણે જો અંદર રાખ્યો છે ઓલો દંડો બોડો છે હે વરાના વટલેથી નીકળતા હોય હા સાલ મુબારક બાજા નહીં ભાઈચારો દેખાડો એ હાલે અને જવા દો ત્યાં તો લૂંટીને વયા જાય હે હું લૂંટવા જાય રૂમા લે એ હાલે
એમ લઈ જાય તો ભલે ઈ મોજ કરે શેડા છે એને કે હવે આ શરદી થઈ ગઈ થોડાક વધારે કાઢી લો એટલે એને મજા આવે ઓહો ભાઈ 50% આપણી ટાંકી ખાલી થઈ આમ જોઈ લ્યો અડધી ટાંકી ખાલી થઈ અને એમાં કેટલી આવેલી 566 કિલોમીટર આવેલી એટલે ફૂલ ટાંકીમાં કેટલી તો 1000 કિલોમીટર હાલી જાય હા સ્કોર્પિયો ફૂલ ટાંકીમાં ભાઈ તો કેવડી એવરેજ થઈ ખબર 17-18 ઉપરની એવરેજ થઈ 18 થી 20 ની એવરેજ થઈ ભાઈ 1000 હાલે ને તો જોરદાર કહેવાય અને હવે આપણે 121 કિલોમીટર બાકી છે હજી ઉજ્જૈન અને એવા સુમસાન રોડે જાય ને કઈ ખબર જ નથી પડતી આમ જોઈ લ્યો ક્યાંથી ક્યાં જાય ને ક્યાં નીકળે છે ને આ રોડ હા લદ્દાખ જેવો આજુબાજુ કઈ છે નહીં નકરો ડુંગર અને આમથી આમ ને આમથી આમ નાના નાના ગામડા આવે છે અને ઈ હાવ નાના 2-4 ઘર તો માંડ દેખાય ને માંડ હોય છે આમ જોઈ લ્યો એ તારે નીંદર થઈ ગઈ છે ફૂલ એટલે રમતે સૈડી છે આમ જો ને હા હાલો ભાઈ આપણે છે ને બાથરૂમ બ્રેક લીધો છે અહીંયા વોશરૂમ બ્રેક આ કયું ગામ હોય ને રામ જાણે આ ગામના નામે એવા હોય ને કઈ ખબર જ ન પડે હો નામ જો ટેટી પાકી ગઈ બધાને આવડા કમથા મોઢા થઈ ગયા છે અને હજી 88 કિલોમીટર ઉજ્જૈન બાકી છે આપણે અહીંથી પ્રતિજ્ઞા ને ભાવેશને મોકલા અહીંયા બાજુમાં એક હોટલ છે મેં કીધું પૂછ્યા હોય જો અહીંયા રૂમ મળી જતા હોય ને અને સારા રૂમ હોય ને વ્યવસ્થિત હોય ને તો અહીંયા રૂમ રાખીને સુઈ જાય કાલે આપણે એને ઉજ્જૈન હાઈલા જાય હવે જોઈ રસ્તામાં ક્યાંય મેળ થાય ને તો જોતા જાય સારી હોટલ મળશે ને તો રાખી લઈએ બરોબર ને હા તારે તો કઈ હોવાનું છે નહીં તે તો નીંદર કરી લીધી અસલ જોઈ લે એ ન્યા પણ નથી હેઠે કાંઈ ક્યાં તારે પગ મેલવો જોતો ખરા આમ જોતો જોઈ લે કાંઈ છે નહીં તોય ન્યા પગ મેલવો છે આવા તોફાન ચાલુ હોય આના જો ઠેલો જો નીકળે છે જોઈ લે આખો ઠેલો ખાલી કરે છે અને અમારો રૂમ જોવો વાંથી આમ હાથ લાંબો કરવાનો અહીંથી આમ હાથ 6 બેડ પણ આમ જો 3 આમાં હમાઈ જાય 3 આમાં હમાઈ જાય આપણે જોતું તું એવું જડી ગયું હા ભાઈ ગોઈતું હો ભાવેશભાઈ હે લે કોણે ગોઈતું તે ગોઈતું કાને હે પેલા કીધું ભાઈ ભૂમિબેન હા કે બાજુમાં હોટલ હે બાકી મને ખબર રોકાવાની બાજુમાં ખબર કે રોકાવાની અને આપણે ભાઈ એને અહીંયા બાજુમાં જ હોટલ રાખી લીધી જી કહેતો તો ને હવે અહીંથી ઉજ્જૈન થાય 80 કિલોમીટર એટલે કાલે હવે કલાક 1.5 કલાકનો રસ્તો એટલે સવારના મસ્ત આલુ પરોઠા અને થેપલા જી મળે ને એ ખાઈને જાય અહીંથી જો ધબધબાટી બોલે ખોટું કીધું ભૂમિબેન હે આપણને તો ભાવમાં મળી ગયો ને એ રૂમ જોવાનું હોય ભૂમિબેને કીધું ભાઈ ભૂમિબેને કીધું હા પ્રતિકનું આવે અહીંયા હોત કામ ફોન કરો હે એનો ભાઈબંધ છે હાથી એટલે હાથી હો ભાઈ ખરેખર રાઈડમાં આપણને એવી મજા આવે છે ને અને હાકીને વાત પૂછોમાં આમ જો આખો ભરાઈ રહ્યો ધૂળ અહીંયા ધૂળ ને અહીંયા ધૂળ ને આખો રહેવાનો જ છે પણ આમ આગળથી તમને ખબર જ ન પડે ભૈરો છે કે નહીં એવો ચમકે કાળો કલર છે ને એટલે અને હજી આમાં કોટિંગ થાય કે પીપીએફ થાય ને આપણે પ્લાનિંગ છે હવે જ્યારે પૈસાનો વેચ થાય ને ભેગા થાય ને એટલે ટૂંકમાં 1 લાખ રૂપિયા આપણે નાખવો છે પણ આને જોરદાર મોડિફાઈ કરવો છે ભાઈ વાત પૂછોમાં એવો મસ્ત કોટિંગ કરવું છે પછી પીપીએફ કરવું છે પીપીએફમાં મેટ બ્લેક કરવું કાં પછી ગ્લોસી બ્લેક કરવું એ પછી ખબર પડે ને પછી જો આ ગાડી લાગે એક નંબર બાકી મેગવિલ તો આપણને આના બહુ ગમે ટાયર સાઈઝ જોરદાર છે કેમ કે આ ચેન્જ કરીને તો આની એવરેજ કપાઈ જાય એટલે એ આપણને ગમે નહીં એવરેજ આના જેવી તો એકેય ગાડીમાં આપણે નથી જોઈ મોટી ગાડીમાં તમે ગણો ને એટલે અને જે આ ક્રેટા રહી ને આ ક્રેટા વાળા આપણે જાણીતા નીકળ્યા મુંદ્રા વાળા ભાઈ નીકળ્યા ભાઈ એટલે એ આ સામે જ રૂમ લીધો છે એને અહીંયા આપણે રોકાણા છીએ હોટલ આશીર્વાદ રેસ્ટોરન્ટમાં જો લોજિંગ ને ઈ અને ભૂમિન પ્રતિક ને જમવા ગયા છે આપણે કઈક હવે ઠંડુ બંડુ પી લઈ એ ઊંધેડી જોઈ લે ચિપ્સ ખાઈ છે ભાઈ આપણે જો અત્યારે બીજું કાંઈ હતું નહીં ને કાં બધું પૂરું થઈ ગયું હતું ને ખાવાનું બધું પૂરું ખાલી સેવ ટમેટાનું શાક અને રોટલી કઈ હતી ઓલી નાનવાળી એ કાંઈ મેળ આવે ને એટલે કાંઈ મગાવ્યું નહીં
અને ચિપ્સ મગાવી ભાઈ જો ખાલી ચિપ્સ અને બાકી આપણે આ પેપ્સી મગાવી લીધી પડીકા પડ્યા હે ને હમણાં કટક બટક કીટી પાટી અમે ઉપર જઈને કરી નાખી અમે 12:30 વાગી ગયા હે હવે ફટાફટ ઉપર જઈ નાસ્તો કરી લઈ અને પછી હુઈ જાય લાવો હા એમ હજી એક લઈ લે માંથી હજી એક લઈ લે હાલો ભાઈ અમારી કીટી પાર્ટી પડીકા પાર્ટી ચાલુ થઈ ગઈ છે હવે લ્યો હવે એને પડીકા ખાઈ લઈ નાસ્તો કરી લઈ લાવો હાથ એક દેતી જાય હો મને અને ઠંડુ પી લઈ અને પછી આપણે હોઈ જાહી અને સવારના જેટલું બને ને એટલું વહેલા ઉઠીને નાસ્તો કરીને સીધું આપણે નીકળી જવું છે ઉજ્જૈન વાગ્યા કેટલા 12:44 1:45 થવા આવ્યો છે ભાઈ એટલે આજનો દિવસ તો અમારો એવો ભાગાદોડી વાળો રહ્યો ને વાત પૂછોમાં સવારના વહેલા ગયા પાવાગઢ ત્યાં ચૈડા પાછા ઉતરા 5-6 કલાક એમાં થઈ ગઈ પછી આરતીબેનના ઘરે ગયા ત્યાંથી આપણે ઉજ્જૈન માટે નીકળ્યા હવે અહીંથી ઉજ્જૈન 80 કિલોમીટર બાકી રહ્યું છે એટલે 50% આપણે કાપી નાખ્યું છે 700 કિલોમીટર કા 620 કિલોમીટર કાપ્યું હજી 80 કાલે એટલે 700 કિલોમીટરનું જર્ની થાય ને આપણી 50% આપણી ટ્રીપ થાય હજી 50% ટ્રીપ બાકી છે એટલે હવે નાસ્તો કરીને ફટાફટ સુઈ જાય હવે પાછું કાલે સવારના ઉઠીને વ્લોગ કરશી કન્ટિન્યુ આજનો વ્લોગ કરી એન્ડ હાલો ભાવેશભાઈ નાસ્તો બાસ્તો કરી લ્યો હાલો હા ખોલો 8 પ્રતિકે ખોઈ લ્યો બોટલ 8 વાહ પ્રતિક વાહ જોયું પ્રતિકે બોટલ ખોઈ લી હાલો ભાઈ હાલો હર હર મહાદેવ